સસ્પેન્ડ અધિકારીઓ જેલ હવાલે થઈ ગયા છે। કોણ જેલ હવાલે થયા? એમડી સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગોરા આ જેલ હવાલે થયા છે। ગૌતમ જોશી આ તમામના રિમાન્ડ પૂર્ણ થતાં જ કોર્ટમાં રજૂ કરાયા હતા। વધુ રિમાન્ડ માંગવામાં નથી આવ્યા, એટલે હવે આ તમામે તમામ જે આરોપીઓ જે છે એ જેલ હવાલે થઈ ગયા છે। જી હા, એમડી સાગઠિયા, મુકેશ મકવાણા, રોહિત વિગોરા અને ગૌતમ જોશી તમામના રિમાન્ડ પૂર્ણ। દિવેશ જોડાઈ ગયા છે રાજકોટથી। દિવેશ, આ પોલીસે હવે વધુ રિમાન્ડ માંગ્યા નથી અને તમામ જે આરોપીઓ છે એમને કોર્ટમાં રજૂ કર્યા છે। બધી જ પૂછપરછ પૂરી થઈ ગઈ? જનક, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ સાગઠિયા, એટીપીઓ ગૌતમ જોશી, મુકેશ મકવાણા અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિગોરા આ બધાના 12 દિવસના રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા। ખાસ કરીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની જે ટીમ છે તેના દ્વારા વધુ રિમાન્ડની માંગણી છે તે કરવામાં આવી હતી। જે 12 દિવસના રિમાન્ડ છે તે પૂર્ણ થઈ જતા તેને થોડી ક્ષણો પહેલા જેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને જે વધુ રિમાન્ડની જે માંગણી છે તે માંગવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક તેમને જેલ હવાલે છે તે કરવામાં આવે છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે આવતીકાલે એસઆઈટી છે તેના દ્વારા આગોતરા જામીન અરજી મામલે સોગંદનામું છે તે રજૂ કરવામાં આવશે। હજી જે આ ટીઆરપી ગેમ ઝોન ની જે જમીન છે તેના માલિક અશોકસિંહ જાડેજા છે તેના દ્વારા આગોતરા જામીન અરજી મામલે આવતીકાલે રાજકોટની જે આ કોર્ટ છે તેમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ જે 12 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક જે પૂછપરછ છે તે પૂર્ણ થઈ જતા વધુ રિમાન્ડ છે તે માંગવામાં આવ્યા હતા। એટલે તેને લઈને અત્યારે જે કોર્ટ છે તેના દ્વારા આ તમામે તમામ જે સસ્પેન્ડ અધિકારીઓ છે તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે। બિલકુલ બિલકુલ આભાર દિવેશ। તો તમામે તમામ જે આરોપીઓ જે છે એ મુકેશ મકવાણા હોય, એમડી સાગઠિયા હોય, આ તમામ જે છે રોહિત વિગોરા, ગૌતમ જોશી જેલ હવાલે કરાયા છે।